વડોદરાના નવાપુરા ખારવાવાડમાં રેસિડેન્શિયલ વિસ્તારમાં કેટરિંગનો વ્યવસાય કરતી મહિલાને ત્યાં કુકર ફાટતા બે વ્યક્તિ દઝાયા। વડોદરાના નવાપુરા વિસ્તાર ખાતે આવેલ ખારવાડમાં રેસિડેન્શિયલ વિસ્તાર હોવા છતાં પણ કેટરિંગનો ધંધો કરતી મહિલા પોતાના ઘરે ઓર્ડર હોવાના કારણે ગેસ ઉપર કુકર ચડાવ્યું હતું, જે પ્રેશરના કારણે ફાટતા ધમાકાભેર અવાજ થતાની સાથે જ વિસ્તારના લોકો ફફડી ઉઠ્યા હતા અને સ્થળ ઉપર દોડી આવ્યા હતા। ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી। આ બનાવમાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 2 જણ દઝાયા છે, જેમણે 108ના મારફતે એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે રેસિડેન્શિયલ વિસ્તારમાં કેટરિંગનો વ્યવસાય ધમધમી રહ્યો છે, ત્યારે વિસ્તારના લોકોના જીવ તાળવે ચોંટ્યા છે, કારણ કે કેટરિંગના વ્યવસાયમાં મોટી સંખ્યામાં ગેસના સિલિન્ડરનો ઉપયોગ થતો હોય છે। ગેસના સિલિન્ડર મહિલા ઘરની બહાર જ મૂકે છે, જ્યારે વિસ્તારના લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે। જો આટલા મોટા સિલિન્ડરમાંથી કોઈ સિલિન્ડર ફાટે તો મોટી હોનારત સર્જાઈ શકે છે, જેથી તંત્રને તેમણે અનુરોધ કર્યો છે કે આ મામલે તપાસ કરી યોગ્ય નિર્ણય લે ત્યાં સુધી યોગ્ય નિર્ણય લે। ત્યારે બીજી બાજુ ફાયર બ્રિગેડને પણ કુકર ફાટવાનો કોલ નહીં પરંતુ સિલિન્ડર ફાટવાની વર્દી મળી હતી। આધારે અમને કોલ મળ્યો 10 ને 10 અને નવાપુરા ખારવાવાડમાં ગેસનો બોટલ ફાટ્યો છે એવી અમને જાણ થઈ। અમે તાત્કાલિક યુદ્ધના ધોરણે અહીંયા આવી આગ કાબૂમાં લઈ અને 2 જણા દાજ્યા છે, 2 લેડીઝ છે, એને દવાખાને આ લોકોએ 108માં આ લોકોએ અમારા પહેલાં રવાના કરી દીધા છે। બસ આગમાં કાબૂ છે। અત્યારે તો જો અમે નવાપુરા ખારવાડ છે તે વિસ્તાર જે અમે અહીંયા, મારું નામ છે હરિરામ ખારવા, આ બાજુમાં પારુલબેન કરીને છે જે કેટરિંગનો ધંધો કરે છે। તો હમણાં એમને રસોડું બનાવતા એમનું કુકર ફાટ્યું છે અને કુકર ફાટવાનો એટલો બધો અવાજ આવ્યો હતો આજુબાજુમાં 1-8 કિલોમીટર સુધી લોકોનો અવાજ ગયો છે અને બધા ભેગા થઈ ગયા હતા। હવે આ તો સારું છે કે આજે કુકર ફાટ્યું, તમે અહીંયા જુઓ છો કે બાજુમાં આટલા બધા ગેસના સિલિન્ડરો મૂક્યા છે। કાલ ઉઠીને ગેસના સિલિન્ડર ફાટશે તો આજે આખા મોહલ્લાની હાલત શું થશે? અમે અહીંયા અમારું ઘર બાજુમાં, અમે અહીંયા રોજ અહીંયા ઓટલા પર બેસવાનું ઉઠવાનું, આજે અમારા ઘરની સેફટી શું છે? એટલે એ બેન કંઈક બી કરે છે, કોઈ સેફટી કઈ તકેદારી રાખતી નથી ને આટલું બધું કેટરિંગનું કામ કર્યા કરે છે। હા, એમના 2 વર્કર હતા, એમના બે લેડી હતી, એમને ઈજા થઈ છે આજે, તો અત્યારે એમને હોસ્પિટલમાં લઈ ગયા છે 108માં। એક શીલાબેન કરીને છે અને એક મીનાબેન કરીને છે।